કે ઈરાન અમેરિકા યુદ્ધ હાલ પૂરતું ટાઢું પડે તેવા સંકેત છે। યુદ્ધને લઈ ટ્રમ્પના નિવેદનથી વિશ્વને સંકેત મળ્યા છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું મોટું નિવેદન નવા પાવર પ્લાન્ટ છે તે પાવર પ્લાન્ટ પર હાલ અત્યારે હુમલો કરવાનું ટાળ્યું છે। 5 દિવસ સુધી હુમલાનો પ્લાન ટાળવામાં આવ્યો। બેઠક અને વાતચીત સફળ થાય તો નહીં કરાય હુમલો। સમાધાનને લઈ સાર્થક વાતચીત ચાલી રહી હોવાની વાત પણ ટ્રમ્પે કરી છે। ટ્રમ્પે વધુમાં કહ્યું કે 2 દિવસથી ઈરાન સાથે સારી વાતચીત, અંતિમ સમાધાન અંગે વાતચીત ચાલી રહી છે। વાતચીત બાદ અંતિમ નિર્ણય લઈશું। ટ્રમ્પે યુદ્ધ વિભાગને હુમલો ટાળવા માટે પણ આદેશ કરી દીધો છે। વાતચીતના પરિણામ બાદ નિર્ણય લેવામાં આવશે તે પ્રકારની વાત ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે। ત્યારે ઇઝરાયલ અમેરિકા કે જે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરી રહ્યું હતું, પરંતુ હાલ અત્યારે ટ્રમ્પ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે કે પાવર પ્લાન્ટ પર હુમલાનો જે પ્લાન હતો તે હાલ અત્યારે ટાળવામાં આવ્યો છે। એટલે કે આ યુદ્ધ વિરામના સંકેત ગણી શકાય, કારણ કે ટ્રમ્પ કે જે સતત ઈરાનને ચેતવણી આપતું આવ્યું છે અત્યાર સુધીમાં યુદ્ધમાં કે ઈરાન પર હજુ પણ અમેરિકા તરફથી મોટા હુમલા કરવામાં આવશે। અને આ તમામ વચ્ચે હાલ 5 દિવસ પૂરતા પાવર પ્લાન્ટ પર હુમલા ટાળવાની વાત યુએસ તરફથી કરવામાં આવી છે, ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે। તેનું સોશિયલ મીડિયા પેજ ટ્રુથ પર આ પોસ્ટ તેઓએ કરી હતી અને તેઓએ કહ્યું હતું કે સમાધાનને લઈ હાલ અત્યારે સાર્થક વાત ચાલી રહી છે। અંતિમ સમાધાન અંગે વાતચીત પણ ચાલી રહી છે। વાતચીત બાદ અંતિમ જે નિર્ણય છે તે લેવામાં આવશે। જો કે હજી સુધી સત્તાવાર રીતે ઇઝરાયલ તરફથી કોઈ પણ માહિતી આપવામાં નથી આવી। ટ્રમ્પ કે જેઓએ આ મામલે સત્તાવાર રીતે કહ્યું કે 5 દિવસ માટે હુમલા ટાળવામાં આવ્યા છે, પરંતુ આ હજુ પણ જોવાનું રહ્યું કે ઈરાન તરફથી શું કહેવામાં આવે છે। ઈરાનને આ જે શરતો છે તે મંજૂર છે કે નહીં ટ્રમ્પની, અને આ સમગ્ર મામલે ઇઝરાયલ શું કરશે તેના પર પણ સૌની નજર રહેશે। ત્યારે ટ્રમ્પ તરફથી જે આ નિવેદન આપવામાં આવ્યું છે તે યુદ્ધ વિરામ એટલે કે યુદ્ધના અંત તરફનું નિવેદન હોય તે પ્રકારનું માનવામાં આવી રહ્યું છે। યુદ્ધને લઈ ટ્રમ્પના આ નિવેદનથી વિશ્વને સંકેત પણ મળ્યા છે। ઇઝરાયલ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈ તેલ, ગેસ અને વીજળી સંકટ પણ જોવા મળ્યું છે। પેટ્રોલ ડીઝલની પણ અછતના જે સમાચાર હતા તે પણ સામે આવી રહ્યા છે। અને આ તમામ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે, સકારાત્મક વાતચીત ચાલી રહી છે। વાતચીત બાદ જે નિર્ણય છે તે કરવામાં આવશે। અંતિમ સમાધાન અંગે પણ જે વાતચીત છે તે વાતચીત હાલ અત્યારે ચાલી રહી છે। ટ્રમ્પે યુદ્ધ વિભાગને હુમલો ટાળવા પણ આદેશ કર્યો છે। 5 દિવસ પાવર પ્લાન્ટ પર હુમલો ટાળવાનો પ્લાન હોવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી છે। ત્યારે ટ્રમ્પના આ નિવેદન બાદ જે ક્રૂડ ઓઇલ છે તે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ 10% ઘટાડો જોવા મળ્યો છે। 15 દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે।